વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટમાં બેફામ પાર્કિંગના મુદ્દે જવાબદાર કોણ? વડોદરા શહેરમાં આવેલ દિવાળીપુરા કોર્ટ જ્યારથી બની છે ત્યારથી કોર્ટ સંકુલના વિશાળ પાર્કિંગનો પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા વકીલ મંડળ બાર એસોસિએશનની ચૂંટણીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાર્કિંગના પ્રશ્નો હલ કરવાની વાતો કરતા હોય છે, પરંતુ વિશાળ સંકુલમાં પાર્કિંગનો પ્રશ્ન હલ થતો જોવા મળતો નથી. એક તરફ તો પાર્કિંગનો ઝોન તથા ફક્ત અવરજવર માટેનો રસ્તો હોય ને રસ્તાની બંને બાજુ કોઈપણ પ્રકારના વાહનો પાર્ક કરવા નહીં, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. છતાં એ બોર્ડ ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે તેમ સ્પષ્ટ દેખાય છે. જ્યારે બીજી તરફ ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય, પાર્ક કરેલી ગાડીની આગળ બીજી ગાડી પાર્ક કરી દેવામાં આવે છે. આ પાર્કિંગનો પ્રશ્ન ઘણા સમયથી યથાવત છે. ત્યારે હાલ વડોદરા વકીલ મંડળની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ વકીલ મંડળના ઉમેદવારોનું ધ્યાન પોતાના પ્રચારમાં છે. શું આ વખતે પરિવર્તન આવશે અને વકીલોના નાના મોટા પ્રશ્નો હલ થશે તે જોવું રહ્યું.